જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી। આજે ધોરણ 10 ગુજરાત બોર્ડનું રિઝલ્ટ પરિણામ જાહેર થયું અને આપણા ટ્યુશનના દરેક વિદ્યાર્થીઓને ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયા છે। દરેક વિદ્યાર્થીઓને અને તેમના વાલીસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું। આજે ઘણા બધા વિદ્યાર્થીઓના આપણા ઓનલાઈન વિદ્યાર્થીઓ હતા, આપણા ટ્યુશનના વિદ્યાર્થીઓ તથા આપણે વાસણા રાસ હાઈસ્કૂલમાં જે આપણે ફ્રી સેવા આપી હતી ગણિત અને વિજ્ઞાન વિષય માટે, તે બધા વિદ્યાર્થીઓ, તેના શિક્ષકગણો તથા ઓનલાઈનના આપણા સ્ટુડન્ટના વાલી મિત્રો ઘણા બધા કોલ આવેલા, પણ સમય સંજોગ અને વ્યસ્તતાના કારણે હું તમારા ફોન રિસીવ ના કરી શકેલો હોય અથવા તો વોટ્સઅપમાં હું તમને જે રિપ્લાય ના આપી શકેલો હોય, તેથી આ વિડીયો થકી હું તમને તમારા બધા સાથે સંપર્કમાં આવી તમને બધાને શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે આપણી વટાદરા શાળાનું પણ રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે। તો એક વટાદરાના નાગરિક તરીકે વટાદરા શાળાના દરેક સ્ટાફગણ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ શ્રીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને વટાદરા હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ શાહ સાહેબને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કારણ કે ઘણા બધા સ્કૂલોમાં આચાર્ય જોયા છે, પણ એ પોતાના કામથી કામ રાખે છે, પણ આપણી શાળાના આચાર્ય પરેશભાઈ શાહ સાહેબ દરેક એક વિદ્યાર્થીઓને અમે રૂબરૂ જોયેલું છે। અમે જ્યારે ત્યાં ઓફિસમાં બેઠા હોય, કોઈ પણ વિદ્યાર્થીને કઈ તકલીફ હોય તો સાહેબ અંગત રીતે તે વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવી અને એકદમ સરળ ભાષામાં, મૃદુ સ્વભાવથી, કોમળ શબ્દોમાં તે બાળકને સમજાવે છે, તેની તકલીફ સમજે છે। અને જે રીતે ઘણી બધી મોટી મોટી સ્કૂલોમાં જ્યાં સગવડ ખૂબ સારી હોય છે, શિક્ષકો પણ ખૂબ સારા ક્વોલિફાઈડ અને ખૂબ સપોર્ટ કરે એવા શિક્ષક હોય છે, ત્યાં તો બધી બાજુથી મતલબ વિદ્યાર્થીઓને 100% મળે છે। પણ આપણી શાળામાં આચાર્ય સાહેબ એટલી મહેનત કરે છે અને બાળકોને ખૂબ આગળ લાવવા માટે એટલા મોટિવેટ કરે છે પોતાના દ્રષ્ટાંતો, પોતાના જીવનના અનુભવ થકી। તો અને બાળકો માટે ખરેખર સારા માર્ક કઈ રીતે લાવે, સારું પરિણામ કઈ રીતે લાવી શકે, તે માટે તેઓના વીકલી ટેસ્ટ છે, ઘણું બધું આયોજન કરે છે, પેપર રાઇટિંગનું કામ કરાવે છે, જેનાથી વિદ્યાર્થીઓને લાભ થાય છે। તો જેથી કરીને સાહેબને પણ વટાદરા હાઈસ્કૂલના, બીવી પટેલ હાઈસ્કૂલના આચાર્યશ્રીને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને વિદ્યાર્થીઓ અને વાલીસીઓને ખાસ જણાવું છું કે તમારા વિદ્યાર્થીઓની સરખામણી તમે અન્ય સાથે ના કરતા, જે પરિણામ આવ્યું છે એને સ્વીકારજો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહેજો। કારણ કે જેમ આપણા હાથની 5 આંગળી સરખી નથી, આપણા પરિવારમાં દરેક સભ્ય સરખા નથી હોતા, દુનિયામાં બી દરેક વ્યક્તિ સરખા નથી, એ રીતે દરેક વિદ્યાર્થી, દરેક બાળક છે સરખા નથી હોતા, બધાની કંઈક ને કંઈક અલગ અલગ કેપેસિટી હોય છે, ક્ષમતા હોય છે, આવડત કૌશલ્ય બધાનું અલગ અલગ હોય છે।